દુકાનવાળા બાય 1 ગેટ 1 ફ્રીની ઓફર રાખે તો હું ના રાખી શકું, એટલે આ વિડીયોમાં મને થયું કે એક સાથે 2 વસ્તુ બનાવી નાખીએ. તો ચલો શરૂ કરીએ. નાનપણમાં ભલે બધા એવું કહેતા કે સાચા વિટામિન્સ અને પ્રોટીન્સ તો છાલમાં જ હોય છે, આ વાતને ટોટલી ઇગ્નોર કરી અને બટેટાની છાલ સંપૂર્ણપણે કાઢી લેવાની છે. અને જિંદગીની રિયાલિટી ખબર પડ્યા પછી તમારા સપનાઓના જે રીતે નાના નાના કટકા થાય છે, એવી જ રીતે કટકા તમારે બટેટાના પણ કરવાના છે. હું ફાસ્ટ ફોરવર્ડમાં કરું છું, પણ તમે ધીમે ધીમે પણ કરી શકો છો. અને મિત્રો, એક વાત તો તમારે પણ માનવી પડે કે અત્યારે ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે, તો આટલી બધી ગરમીમાં બટેટાને એટલીસ્ટ માનવતાના નાતે એક વખત તો તમારે નવડાવવા પડે, જેથી બટેટા હેપી રહે. બટેટા હેપી રહે તો આપણું શાક પણ ખૂબ જ સરસ બનશે. અહીંયા મેં કુકર પહેલાં લઈ લીધું છે, પણ તમારે ગેસ પહેલાં ચાલુ કરવો, ત્યારબાદ કુકર લેવું અને કુકર લેતા જ એમાં તેલ તો થોડું નાખી દેવું. જેને કુકિંગ બહુ સરસ આવડે છે એને સલાહ આપવાની ટેવ બહુ જ હોય, એટલે સૌથી પહેલાં તો રાઈ આપી જ દેવી. એમાં રાઈ થોડી ડિસ્કો કરવા માંડે, ત્યારબાદ હિંગ નાખી દેવી અને ત્યારબાદ તમાલપત્ર અને થોડો લીમડો પણ એમાં એડ કરી દેવો, જેથી બધા જ પ્રોપર એકબીજા સાથે ફ્રેન્ડશિપ કરી લે, થોડી ઓળખાણ કરી લે. જો બની શકે તો તમે મિક્સ પણ કરી દેજો. મેં મિક્સ નહોતું કર્યું, તમારે કરવું હોય તો કરી શકો છો. ત્યારબાદ આપણે જે બટેટાને નવડાવ્યા છે એને એની અંદર એડ કરવાના છે, જેથી એ તુવાડા કાઢવા મળશે. બટાટાને આવો ઘા લાગ્યા પછી એમાં થોડી હળદર એના ઘા ઉપર છાંટી દેવાની છે અને ત્યારબાદ સમાજના નિયમ પ્રમાણે મરચું તો છાંટવું જ, અને ધાણા જીરું કોઈને ખબર ના પડે એમ થોડું નાખી જ દેવું. ભલે તમારે આ શાકને મીઠું નથી કરવું, છતાં પણ એમાં મીઠું નાખવું તો બહુ જ જરૂરી છે. 1 ચમચી નાખી અને આ જે આખું મિશ્રણ તૈયાર થયું છે એ બધા વચ્ચે થોડો સારો સંબંધ જળવાઈ રહે એટલા માટે થોડું મિક્સ કરવાનું છે. હવે કુકરમાં બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સને ફૂલાવવું બહુ જ ગમે છે, એટલે એના માટે થોડું પાણી એડ કરી દેવું. ફરીથી થોડું મિક્સ કર્યા પછી થોડું ઉકળવા દેવું અને ત્યારબાદ કુકરનું ઢાંકણું લઈ અને રાહ જોવું કે થોડું ઉકળી જાય. પછી આ કુકરનું ઢાંકણું તરત જ આપણે બંધ કરી દેવાનું છે, જેથી અંદરો અંદર જ શાકભાજી ગરમી થઈ અને ધુવાડા કાઢશે અને ત્યારબાદ 3-4 સીટીઓ પણ મારશે અને એ સીટીઓ પછી તૈયાર થશે આપણું બટેટાનું શાક. અને ફરીથી બટેટા પર આંધળો વિશ્વાસ ક્યારેય ના કરવો. ચેક કરી લેવું કે બરાબર બની ગયું છે કે નહીં, બાકી પેટમાં ઊભું થશે. ત્યારબાદ ભાખરી બનાવવા માટે તમારે 1 વાટકો ઘઉંનો લોટ લેવાનો છે. જો તમારી પાસે ઘઉંનો લોટ અવેલેબલ ના હોય તો તમારે આ બનાવવાની માથાકૂટ જ ના કરવી. આની અંદર તમે મીઠું કેટલું નાખશો એ કોઈને ખબર ના પડે, 1 ચમચી નાખી દેવું. ત્યારબાદ લોટમાં થોડું તેલ પણ નાખવું. તેલ નાખવાની સાથે જ એ પોતાનો રસ્તો આ રીતે કરી જ લેશે, જે તમારે થોડી વાર જોઈ લેવું. ત્યારબાદ હવે લોટ બાંધવાનો છે, જેના માટે સૌથી પહેલાં આ રીતે ધીરે મિક્સ કરી લેવું. જરૂર મુજબનું પાણી થોડી વાર પછી નાખવું. પહેલાં તેલને બધું સ્પ્રેડ થઈ જવા દેવું. જરૂર મુજબ ધીરે પાણી નાખતું જવું. જો પાણી વધી જશે તો પણ ભાખરી બરાબર નહીં બને, અને જો પાણી ઘટી જશે તો પણ ભાખરી બરાબર નહીં બને. આ પ્રેક્ટિસનો વિષય છે, તો જો તમે પહેલી વાર બનાવતા હોય તો હું કહું છું કે 4-5 વખત ટ્રાય કરી લેવી, પછી જ બનશે. ભાખરી બનાવતી વખતે ગોળનું વણવાનું છે આવી જ રીતે, અને કોઈ પણ વસ્તુ જો તમને નડતી હોય તો આવી જ રીતે હટાવી દેવાની અને ત્યારબાદ ત્યાં તાવડી મૂકી દેવાની, કેમ કે ભાખરી તાવડીમાં જ સૌથી સરસ બને છે. તમે લોઢીમાં પણ બનાવી શકો છો, તમારી મરજી છે, પણ અહીંયા પણ તમારે ગેસ ચાલુ કરવાનું ભૂલવાનું નહીં. તાવડીને થોડી ગરમ થવા દેવાની, ત્યાં સુધીમાં તમારું ગોળનું પ્રોપર કરી મૂકવાનું. આ રીતે ગોળનું પ્રોપર થઈ જાય પછી એને વણવાનું છે. જો તમને ગોળ વણતા આવડે તો ઠીક છે, બાકી ગમે એ આકારનું વણીને ઉપર થાળી ઢાંકી દેવાની એટલે ગોળ બની જશે. પણ આપણે તો વાંધો નહોતો, ગોળ વણતા આવડતું હતું એટલે વાંધો નહીં. અને ત્યારબાદ જ્યારે આ વણાઈ જાય ગોળ એકદમ, ત્યારબાદ એમાં ટોચા મારવાના છે, જેથી ભાખરી આપણા કંટ્રોલમાં રહે. આ બહુ જ જરૂરી વસ્તુ છે. અને ત્યારબાદ એને તાવડીમાં નાખીને બરાબર પાકવા દેવાની છે. બંને સાઈડ થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી એને ધીરે જોતા રહેવાનું છે. ધ્યાન રાખવાનું છે કે તમે દાજી ના જાઓ, લાગે બાગે લોહીની ધાર મારા ઉપર નામ નહીં. ભાખરીને તમારે ધીરે વચ્ચે ચેક કરતા રહેવાની છે કે એ વધારે બળી તો ના જાય.
જો ચેક કરવાનું ભૂલી ગયા તો બળી જશે, અને જો ચેક વારે વારે કરતા રહેશો તો વધારે વાર લાગશે. એટલે બંનેની વચ્ચેનો સમય પકડવો તમારે. મિત્રો, ઘણા લોકો જાડી રોટલીને પણ ભાખરી કહે છે, પણ તમે એવું પાપ ક્યારેય ના કરતા. મેં પણ મારી જિંદગીમાં નથી કર્યું. કોઈ કરે તો એને પણ હું ના પાડું છું. જો આવી રીતે ચંદ્રની સપાટી જેવો કલર જ્યારે ભાખરીનો થઈ જાય ત્યારબાદ પણ થોડી વાર એને પાકવા દેવાની. જો કાચી રહી જશે તો બીજે દિવસે તમને પેટમાં દુખે તો એમાં મારો કંઈ વાંક નહીં. જ્યારે ભાખરી એકદમ ગરમ થઈ જાય અને બનવાની તૈયારી હોય ત્યારે જેમ્સ બોન્ડ ના બનવું. ચીપિયાથી જ ભાખરીને અડવું, બાકી ખોટા દાજી જશો. ઓલમોસ્ટ તૈયાર છે આપણી ભાખરી. આ ભાખરીને તમે બનાવેલા બટેટાના શાક સાથે ખાઈ શકો છો, અથવા તો બીજા કોઈ શાક સાથે પણ ખાઈ શકો છો. તમારું ઘર છે, તમારું ઇન્ગ્રીડિયન્ટ છે, તમારી મરજી. પણ મેં તો ફૂલ ભાણું બનાવ્યું હતું, એટલે મેં ભાખરી બટેટાના શાક સાથે જ ખાધી. એટલે અમારા ફૂલ ભાણાનું થોડું શો ઓફ કરી લઉં. અને આ રીતે આપણું લંચનું મેન્યુ તૈયાર છે. લાઇક, શેર, સબસ્ક્રાઈબ તો તમને કહેવું જ નહીં પડે. બાકી કાંઈ સલાહ હોય તો કમેન્ટમાં આપી દેજો.